સુરત શહેરમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા આવાસ પ્રોજેક્ટમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના મુદ્દા ફરી એકવાર સામે આવ્યા છે। સુડા જાગીરાબાદ વિસ્તારમાં આવેલ સુડા સંસ્કૃતિ રેસિડેન્સી ખાતે રહેવાસીઓએ ગુજરાત ગેસ લાઇનના અધૂરા કામને લઈ રોષ વ્યક્ત કર્યો છે। સુરત શહેરમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા આવાસ પ્રોજેક્ટોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના મુદ્દા ફરી એકવાર સામે આવ્યા છે। સુડા જાગીરાબાદ વિસ્તારમાં આવેલા સુડા સંસ્કૃતિ રેસિડેન્સી ખાતે રહેવાસીઓએ ગુજરાત ગેસ લાઇનના અધૂરા કામને લઈને રોષ વ્યક્ત કર્યો છે। રહેવાસીઓના જણાવ્યા મુજબ ગુજરાત ગેસ કંપનીમાં ગેસ કનેક્શન માટે ઘણા સમય પહેલા ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કંપની દ્વારા કોન્ટ્રાક્ટરની કામ પણ સોંપવામાં આવ્યું હતું। કરાર મુજબ 3 મહિનામાં કામ પૂર્ણ થવાનું હતું, પરંતુ સમયમર્યાદા પૂર્ણ થવા છતાં કામ અધૂરું રહ્યું છે। શરૂઆતમાં ગેસ લાઇનનું કામ ઝડપથી ચાલી રહ્યું હતું, પરંતુ બાદમાં કોન્ટ્રાક્ટરે મજૂરોની અછતનું કારણ આપી છેલ્લા 1.5 મહિનાથી કામ સંપૂર્ણપણે બંધ કરી દીધું હોવાનું રહીશોનું કહેવું છે। ચોમાસું નજીક આવતા રહીશોમાં ચિંતા વધી રહી છે। રસ્તાઓ ખોદેલી સ્થિતિમાં હોવાને કારણે વરસાદ દરમિયાન વધુ મુશ્કેલીઓ ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મુદ્દે રહીશોએ ગુજરાત ગેસ કંપનીના મેનેજરનો સંપર્ક સાધતા મેનેજર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આગામી 10 દિવસમાં કામ શરૂ નહીં થાય તો કોન્ટ્રાક્ટર બદલી દેવામાં આવશે અને ચોમાસા પહેલા સમગ્ર કામ પૂર્ણ કરવામાં આવશે। રહેવાસીઓએ વહેલી તકે ગેસ લાઇનનું કામ પૂર્ણ કરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે। મારું નામ ધવલ ગાલોરિયા છે। કઈ જગ્યાએ રહેવા? અમારું સુડા સંસ્કૃતિ જાગીરાબાદ રહેવાનું। ગુજરાત ગેસ કંપનીએ શું રજૂઆત માટે આવ્યા? આજ રોજ સમસ્ત 24 બિલ્ડિંગના રહીશો ખોદકામ કામ અને ત્યારબાદ ગુજરાત ગેસ લાઇનના ફોર્મ અમે ભરેલા પણ સમયસર કામગીરી ના થઈ, તો એના વિરોધ રૂપે વિનંતી રૂપે અમે આજરોજ ગુજરાત ગેસના અધિકારીઓને મળ્યા। તેમાં અમારા 24 બિલ્ડિંગના પ્રમુખ સાહેબો, ત્રિકમભાઈ તથા ઘણા બધા અન્ય પ્રમુખો અને રહીશો પણ સામેલ હતા। એ બાબત અમે આજે આવેદનપત્ર અથવા વિનંતીપત્ર લઈને આવેલા। એકચ્યુઅલીમાં સમયસર કામગીરી ના પૂર્ણ થઈ, ખોદકામથી હજી ઘણી બધી કામગીરી બાકી છે, એ અર્થે અમે આજે મળવા આવેલા। ત્યારબાદ એમણે અમને બાંહેધરી પણ આપી છે કે 10 દિવસની અંદર અમે બધું જે ખોદકામ પૂર્ણ કરીશું અને ત્યારબાદ અન્ય પ્રોસેસ પણ સાથે સાથે કરતા રહીશું। આવનારો સમય ચોમાસાનો છે અને ઝડપથી કામ નહીં થાય તો શું કરવાનું? આની અંદર અમે અધિકારીઓને મળ્યા છે, 10 દિવસની બાંહેધરી આપી છે, છતાં જો કદાચ કામકાજ ના થાય તો અમે ઉપરી અધિકારીને મળીશું અને જો યોગ્ય લાગશે તો કલેક્ટર સાહેબ સુધી પણ આ વાત પહોંચાડી આવેદનપત્ર આપી અને કામગીરી પૂર્ણ કરવાની કામગીરી કરીશું। અમારું નામ છે જયાબેન હસમુખભાઈ બીજુડા। ક્યાં રહેવાનું? સુડા સંસ્કૃતિમાં રહેવાનું છે। શું તમારી સમસ્યા છે? સમસ્યા એમ છે કે અમે ગેસ લાઇનના ફોર્મ ભરેલા, બરાબર, ત્યાં કામ અડધું થયું, અડધું બંધ થઈ ગયું છે। અત્યારે અમને પ્રોબ્લેમ છે કે કામ ચાલુ કરો, જે સમય આપ્યો છે એ સમયે તમે ગેસ લાઇનનું પરિપૂર્ણ કરો કામ। હમણાં અમને બહુ પ્રોબ્લેમ આવે છે, બાટલાની સમસ્યા છે, લેડીઝોને સતત છે, એના કારણે તમે સમય આપ્યો એ પ્રમાણે તમે કામગીરી શરૂઆત કરો। અત્યારે વચ્ચે બંધ કરી દીધેલું છે, એ તમે ચાલુ કરો, અમારી એ રજૂઆત છે। કેટલા સમયથી બેન કામ ચાલુ? હમણાં સમયથી 3-4 મહિના થઈ ગયા છે, પણ અત્યારે ખાસા દિવસથી બંધ છે। કેટલા ઘરોમાં અત્યારે કનેક્શન નથી? અત્યારે મોસ્ટ ઓફ ઘણા ને ત્યાં નીચેનું જમીનનું ખોદકામ તો ચાલુ જ નથી, બંધ કરી દીધું। એ વરસાદ પહેલા કરી નાખે તો અમને પ્રોબ્લેમ પછી નહીં થાય, એમ કે વરસાદ આવે પછી બહુ બધી પ્રોબ્લેમ થશે, એટલે ખોદકામનું છે કામ પરિપૂર્ણ કરી નાખો, એમ મારું કહેવાનું છે। પાઇપલાઇન વગર તમને કઈ તકલીફો પડી રહી છે ગેસમાં? અત્યારે તો ઘણી બધી છે, બધું સિલિન્ડરનું બહુ મોંઘા થઈ ગયેલા છે ને અમે ફેમિલી મોટું હોય, નથી પોસાતું અમને। 4,000-5,000 સિલિન્ડર લાવીને ક્યાંથી લાવીએ? બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।